તો આ તરફ ભારે વરસાદથી સુરેન્દ્રનગરનું લીંબડી શહેર પર પાણી થયું છે। લીંબડી શહેરના નવા બસ સ્ટેશન સામે આવેલી સોસાયટીઓમાં પાણીએ કબજો જમાવી દીધો છે। તો પારસનગર, ગણેશ પાર્ક, જનકપુરી, સૂર્યદીપ અને ગાયત્રી સોસાયટીમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। નીચાણવાળા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત છે અને આ નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓના મકાનોમાં પણ પાણીએ ઘૂસણખોરી કરી છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। લીંબડી પાલિકાની બેદરકારીના કારણે લોકોની મુશ્કેલી વધી છે। રોડ રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। અનેક સોસાયટીમાં પાણી ભરાવાના કારણે લોકોને બહાર નીકળવું પણ હાલ તો મુશ્કેલ થઈ ચૂક્યું છે। તો સોસાયટીઓમાં જળભરાવના કારણે લોકોના મકાનો સુધી પણ પહોંચ્યા છે આ વરસાદી પાણી। ગાયત્રી સોસાયટી, સિદ્ધનાથ સોસાયટીમાં પણ પાણી ભરાયા છે। લીંબડી એસટી બસ ડેપોની સાથે નવા બસ સ્ટેશન રોડના મુખ્ય માર્ગો પણ અત્યારે પાણીમાં ગરકાવ છે। જળભરાવના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો છે તેઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સોસાયટીમાં કેટલાક મકાનોની અંદર પણ પાણીએ ઘૂસણખોરી કરી છે। ત્યારે સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદને લઈને લીંબડી પણ પાણી થઈ ચૂક્યું છે। અનેક વિસ્તારોમાં હાલ તો જળ કર્ફ્યુ જેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને જળભરાવના કારણે લોકોની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું।